એકવાર અમે લિફ્ટમાં ઘમઘમાટી બોલાવી રહ્યા હતા ત્યાં બાજુમાં રહેતી બીજી ભાભી અમને જોઈ ગઈ અને પછી થયું એવું કે શું વાત કરું, તો ચાલો કહાની શરૂ કરીએ. મિત્રો, મારું નામ અમિત છે અને હું 28 વર્ષનો છું અને હું ગુજરાતનો રહેવાસી છું. હું ડેઈલી જીમમાં જાઉં છું એટલે મારું શરીર પણ તાકાત વાળું છે. આ કહાની મારા ફ્લેટમાં રહેતી એક ભાભીની છે. તેનું નામ જલ્પા હતું. તેમની ઉંમર 37 વર્ષની આસપાસ હતી. તે 2 બાળકોની મમ્મી છે, પરંતુ તેમ છતાં એ દેખાવમાં જોરદાર લાગે છે અને રંગે રૂપે મોડલ જેવી દેખાતી હતી. તેના પરિવારમાં તેનો પતિ અને તેના 2 બાળકો હતા. જ્યારે પણ જલ્પા ભાભી મારી સામે મળતા ત્યારે એને હું જોતો રહેતો અને કદાચ એણે પણ આ વાત નોટિસ કરી હશે. હવે મને આશા નહોતી કે એક દિવસ આ સપનું સાકાર થશે. જલ્પા ભાભી પણ જાણતી હતી કે હું તેના પર ફિદા છું. એકવાર અમે લિફ્ટમાં જતા હતા ત્યારે ખાલી અમે બંને લિફ્ટમાં હતા. પહેલીવાર અમે બંનેએ થોડી વાતો કરી અને મેં તેને મારો નંબર આપ્યો જેથી તેને ક્યારે કોઈ હેલ્પની જરૂર પડે તો તે મને ફોન કરી શકે. ઘણા દિવસો સુધી હું રાહ જોતો રહ્યો કે કોઈ દિવસ ભાભીનો ફોન આવશે, પરંતુ ભાભીનો ફોન ન આવ્યો. એક દિવસ હું મારી ઓફિસમાં હતો ત્યારે મને તેનો મેસેજ મળ્યો. તેણે હેલો લખ્યું હતું. હું ખુશ થઈ ગયો અને અમે વાત કરવાનું શરૂ કર્યું. હું ઘણા દિવસો સુધી તેની સાથે વાત કરતો રહ્યો. પછી એક દિવસ તેણે મને તેનો ફોટો મોકલ્યો. તેણે બ્લેક કલરની સાડી પહેરી હતી. મેં તેના ફોટા પર જવાબ આપ્યો કે તું ખૂબ જ હોટ છે. તેણે સ્માઈલ ઇમોજી મોકલી. તે દિવસથી અમે બંનેએ ખુલીને વાત કરવાનું શરૂ કર્યું. હવે અમારી વચ્ચે નિકટતા વધી રહી હતી. એકવાર આવી વાતચીત દરમિયાન મેં તેને આઈ લવ યુ પણ કહ્યું હતું. ત્યારે એણે કીધું કે હું વિચાર્યા પછી જવાબ આપીશ. એ પછી 3 થી 4 દિવસ સુધી સામાન્ય વાતચીત કરી. થોડા દિવસો રાહ જોયા પછી તેણે મારા પ્રેમનો સ્વીકાર કર્યો અને હવે અમે ખુલીને વાતો કરવા લાગ્યા હતા. એક દિવસ મેં ભાભીને મળવાનું કહ્યું ત્યારે એણે કહ્યું કે કાલે બપોરે આવજે, કારણ કે મારા પતિ અને મારા બાળકો એ સમયે ઘરે નથી હોતા. બીજા દિવસે બપોરે હું તેના ઘરે પહોંચ્યો તો એના ઘરનો દરવાજો ખુલ્લો હતો. હું સીધો અંદર ગયો. તે દરવાજા પાસે ઊભી હતી અને જેવો હું અંદર આવ્યો કે તરત જ તેણે ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. તે સમયે ભાભીએ કાળો ડ્રેસ પહેર્યો હતો અને પછી મેં ભાભીને પકડી લીધી અને એ પણ મને સાથ આપતી હતી. પછી અમે બંને એકબીજાના હોઠનો રસ પીવા લાગ્યા અને પછી જે કર્યું એ હું તમને કહાનીના બીજા ભાગમાં જણાવીશ.